ચિમનભાઈ બીજી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે એમને છૂટા પડવું પડ્યું, કારણ કે ભારતીય જનતા પાર્ટી એમાંથી છૂટી પડી. રામ મંદિરના મુદ્દે VPSCના ટેકો પાછો ખેંચ્યો, એટલે અહીંયા પણ પાછા ખેંચી લીધો. ચિમનભાઈએ કોંગ્રેસની સાથે ફરજિયાત સમાધાન કરવું પડ્યું અને સમાધાનની બહુ મોટી કિંમત એમને ચૂકવવી પડી. દરેક ધારાસભ્ય આવીને પોતાનું કંઈક ને કંઈક કામ લઈને આવે. મેં એવા ધારાસભ્ય જોયા છે કે જે હું બેઠો ત્યારે થયેલો આ સંવાદ છે, નામ નહીં કહું, પણ કે તમે આ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરીને અહીંથી અહીં મૂકી આપો છો કે નહીં, મેં એની પાસેથી 10 લાખ રૂપિયા લઈ લીધા છે, તમે ના કરી આપતા હો તો રાજ્યસભાનો મારો મત ભાજપ વાળાને આપો. તો એ લોકો મને પૈસા આપવા તૈયાર છે. અને ચિમનભાઈએ ફરજિયાત સત્તા બચાવી રાખવા માટે એ કરી આપવું પડે. ચિમનભાઈના પક્ષે સત્તા કોઈ પણ યન કે પ્રકારે બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે તો ટકાવી રાખવી એમની નબળાઈ બનતી જતી હતી, એ પણ મને દેખાતું હતું. પણ પહેલી વખતની વાત પર પાછા આવીએ, જ્યારે નવનિર્માણનું આંદોલન થયું અને ચિમનભાઈને જવું પડ્યું, તે પહેલાની વાત કરીએ આપણે તો મંત્રીમંડળમાં જ પહેલા તો બધા જ ચિમનભાઈની પસંદગીના નહોતા.